અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે અને સિંહ પરિવાર રાત્રિના તેમજ દિવસ દરમિયાન શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારની અંદર આવતા હોય છે। ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। રાજુલા વિસ્તારમાં શિકારની શોધ કરવા આવેલા સિંહને ત્યાં ઘાસ ખાઈ રહેલી ભેંસોએ ભગાડ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે। સિંહની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયો છે। ત્યારે આજે વધુ એક આવો સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આમ તો શિકારની શોધમાં રાત્રિના સમયે પસાર થતા સિંહના અને શિકાર કરતા સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, પરંતુ આજે ભેંસોએ સિંહને ભગાડ્યો હતો અને સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો હતો, જેનો વિડીયો સ્થાનિક માલધારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। અમરેલી જિલ્લામાં સિંહોના વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યારે રાજુલા જાફરાબાદ પંથકમાં પણ સિંહનું સામ્રાજ્ય ઊભું થયું છે। ત્યારે સિંહો દિવસ અને રાત્રિ દરમિયાન લટાર મારી રહેલા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજુલા તાલુકાના ભેરાઈ સીમ વિસ્તારની અંદર સ્થાનિક લોકો પશુ અને ગાય ભેંસો ચરાવતા હતા, જે દરમિયાન શિકાર કરવા એક સિંહ ભેંસોની નજીક આવ્યો હતો અને શિકારની કોશિશ કરે તે પહેલાં જ સિંહ જાણે જીવ બચાવવા દોડતો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। ભેંસો એ સિંહને ભગાડ્યો હતો, સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે। અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। રાત્રિના સમયે શિકાર કરતા સિંહના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે દિવસ દરમિયાન લટાર મારતા પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો સાથે જ અમરેલી ધારી ગીર પૂર્વેના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ગીરના જંગલ વિસ્તારની અંદર પસાર થતા પ્રવાસીઓએ જંગલમાં પ્રવેશતાની સાથે જ કોઈ પણ પ્રકારનું જંગલમાં પ્લાસ્ટિક ન નાખવા અનુરોધ અપીલ કરવામાં આવે છે। તો સાથે જ જંગલની અંદર આટા મારતા પશુ પક્ષીઓને કોઈ પણ પ્રકારનો ખોરાક ન નાખવા પણ અપીલ કરવામાં આવી છે।